વંદે ગુજરાત. નમસ્કાર, હું પારડી ITI વલસાડ ખાતેથી નૂતન એચ પટેલ આપનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન અંતર્ગત હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ITIમાં ચાલતા LACP ટ્રેડના લેસન નંબર 5 અને 6ના આલ્કિન સંયોજનો વિશે આપ સર્વને માહિતી અને તાલીમ આપીશ. તાલીમ માટે આપણે PPT દ્વારા તાલીમ મેળવીશું. આલ્કિન સંયોજનો. આલ્કિન સંયોજનોનું IUPAC નામકરણ અને સમઘટકતા, આલ્કિનમાં સમઘટકતા, આલ્કિન સંયોજનોની બનાવટ અને આલ્કિન સંયોજનોના ગુણધર્મો વિશે આજે આપણે શીખીશું. આલ્કિન સંયોજનો. આલ્કિન સંયોજનો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. જે હાઇડ્રોકાર્બનમાં બે કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તેને આલ્કિન સંયોજનો કહે છે, જેનું સામાન્ય સૂત્ર CnH2n છે. ઇથિન આ શ્રેણીનું પ્રથમ સભ્ય છે. ઇથિનમાં બંને કાર્બન પરમાણુમાં sp2 સંકરણ થાય છે. અહીં આકૃતિમાં આપ જોઈ શકો છો કે કાર્બનના પાઈ બંધ દ્વારા જોડાણ થયેલું છે, તેમજ સિગ્મા બંધ દ્વારા હાઇડ્રોજનનું જોડાણ જોવા મળે છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 121 ડિગ્રી કેલ્વિન જેટલું બંધ કોણ ધરાવે છે, જ્યારે કાર્બન વચ્ચે 134 pm જેટલી લંબાઈ ધરાવે છે. કાર્બન અને હાઇડ્રોજનની લંબાઈ, તેના બંધ કોણની લંબાઈ 110 ppm છે. sp2 સંકરણથી ઉદ્ભવતી 3 કક્ષકો સમિશ્રણથી બંધ બનાવે છે. સંકરણમાં ભાગ ન લેતી p કક્ષકના સમિશ્રણથી સિગ્મા બંધ બને છે. ઇથિનમાં 4 કાર્બન અને હાઇડ્રોજન બંધ છે. દરેકની બંધ લંબાઈ 110 pm છે અને કાર્બન વચ્ચે દ્વિબંધ જેની લંબાઈ 134 pm છે. જ્યારે હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ કોણ 116 ડિગ્રી અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે 121 ડિગ્રીનો કોણ છે, એટલે કે બંધ ખૂણો છે. ઇથિન અણુનો આકાર સમતલ્ય ત્રિકોણ છે, જે આપ આકૃતિમાં જોઈ ગયા. આલ્કિનનું IUPAC નામકરણ અને તેની સમઘટકતા. આલ્કિનના IUPAC નામકરણ માટે લાંબામાં લાંબી એટલે કે કાર્બન વચ્ચેની દ્વિબંધ ધરાવતી કાર્બનની શૃંખલા પસંદ કરવામાં આવે છે. આ લાંબી કાર્બનની શૃંખલામાં રહેલા કાર્બનની સંખ્યા પ્રમાણે તેનું નામ અપાય છે. લાંબી શૃંખલામાં રહેલા કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બનને લઘુત્તમ ક્રમ મળે તે પ્રમાણે કાર્બનનો ક્રમ નક્કી કરાય છે. તેના મૂળ આલ્કેનના નામમાંથી અને પ્રત્યય દૂર કરી ઇન પ્રત્યય લગાડાય છે. બ્યુટેનમાંથી એન પ્રત્યય દૂર કરી ઇન પ્રત્યય લગાડતા બ્યુટ વત્તા ઇન એટલે કે બ્યુટીન થાય. એક જ પ્રકારના વિસ્થાપિત એટલે કે શાખીય આલ્કાઇલ સમૂહની સંખ્યા 2, 3 કે 4 હોય તો તેના નામ પૂર્વે અનુક્રમે ડાય, ટ્રાય, ટેટ્રા પૂર્વકનો ઉપયોગ થાય છે. અહીં આપ કોષ્ટકમાં જોઈ શકો છો ઇથેન
પ્રોપીન બ્યુટેન 1 ઇન બ્યુટ 2 ઇન, જે અહીં એની બંધારણીય રચના દ્વારા દર્શાવેલ છે. આ બંધારણીય રચનાના આધારે તેનું IUPAC નામકરણ થયેલ છે, જેમાં પ્રથમ છે CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે IUPAC નામ ઇથિન. CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે કે પ્રોપીન. CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 એટલે કે બ્યુટ 1 ઇન એટલે કે 1 બ્યુટીન. તે જ પ્રમાણે CH3 CH ડબલ બોન્ડ CH CH3 એટલે કે 2 બ્યુટીન, જેનું કારણ છે બીજા કાર્બન પછી ત્રીજા કાર્બન સાથેનું દ્વિબંધ, જેના કારણે તે 2 બ્યુટીન તરીકે ઓળખાય છે. તે જ પ્રમાણે CH2 ડબલ બોન્ડ CH3 અને નીચે તરફ CH3 એટલે કે 2 મિથાઇલ પ્રોપેન 1 ઇન. અને તે જ પ્રમાણે નીચે છે CH2 ડબલ બોન્ડ CH3 અને નીચેની તરફ છે CH3, જે દર્શાવે છે 3 મિથાઇલ 1 બ્યુટીન. ત્યારબાદ બંધારણ જોઈશું CH2 ડબલ બોન્ડ CH, ત્યાર પછી છે સિંગલ બોન્ડ CH, ત્યારબાદ ડબલ બોન્ડ CH2 એટલે કે બ્યુટા 1 3 ડાઇન. એ જ પ્રમાણે નીચે CH3 2 CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH અને તેની સાથે CH અને એ CHની સાથે નીચેની તરફ C2H3 જોડાયેલ છે અને બીજી તરફ છે મિથેન. તો આ IUPAC નામ થશે 2,7 ડાયમિથાઇલ નોન 3,5 ડાઇન. અહીં ડેકા 1 જે સંજ્ઞા દ્વારા દર્શાવેલ છે 1 3 5 9. અહીં આપ બ્લુ લાઇન પિંક લાઇન સાથે ડબલ બોન્ડ થયેલી જોઈ શકો છો. તો એનું IUPAC નામ છે ડેકા 1 3 5 9 ટેટ્રા ઇન. તે જ પ્રમાણે નીચેની તરફ છે 4 ઇથાઇલ 2 6 ડાયમિથાઇલ ઓક્ટ 4 ઇન. તે જ પ્રમાણે CH3 નીચે CH ડબલ બોન્ડ CH2 CH3 કોમા કમ્પ્લીટ 2, જેનું નામ છે 3N પ્રોપાઇલ જે કાઉન્સમાં છે અને હેક્સા 2 ઇન. આલ્કિનમાં સમઘટકતા. આલ્કિન સંયોજનો બંધારણીય સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા બંને પ્રકારની સમઘટકતા દર્શાવે છે. બંધારણીય સમઘટકતા. 2 કે 3 કાર્બન ધરાવતા આલ્કિનમાં બંધારણીય સમઘટકતા જોવા મળતી નથી, પરંતુ 4 કે તેથી વધુ કાર્બન ધરાવતા આલ્કિનમાં બંધારણીય સમઘટકતા જોવા મળે છે. દાખલા તરીકે બ્યુટેન C4H8 અણુ સૂત્ર ધરાવતા આલ્કિનના બંધારણીય સમઘટકો નીચે પ્રમાણે છે. અહીં C4H8 જેનું બંધારણીય સૂત્ર CH2 ડબલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH3. અહીં પ્રથમ કાર્બન સાથે બીજો કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલ છે, જેથી બ્યુટા 1 ઇન બ્યુટ 2 ઇન. તે જ પ્રમાણે CH3 CH ડબલ બોન્ડ CH3 જે બ્યુટા 2 ઇન છે. ત્રીજું ઉદાહરણ છે CH2
ડબલ બોન્ડ CH3 અને નીચેની તરફ CH3. અહીં બીજા કાર્બન સાથે મિથાઇલ જોડાયેલ હોવાથી 2 મિથાઇલ પ્રોપેન 1 ઇન. ભૌમિતિક સમઘટકતા. કેટલાક આલ્કિન સંયોજનોમાં આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોવા છતાં તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહો અને કે અથવા પરમાણુઓના અવકાશીય સ્થાનની ગોઠવણી જુદી જુદી દિશામાં હોય છે. અહીં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવાથી તેની અણુરચના સમકાલીય હોય છે. આ પ્રકારની સમઘટકતાને ભૌમિતિક સમઘટકતા કહે છે. ભૌમિતિક સમઘટકોને સામાન્ય રીતે સિસ અને ટ્રાન્સ સમઘટકો કહે છે. અહીં આકૃતિમાં જોઈ શકો છો, CH3 એ કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે છે, જે બંને એક જ દિશા તરફ છે, CH3 જ્યારે ટ્રાન્સ સમઘટકોમાં CH3 તેના સામેના કાર્બન સાથે નીચેની તરફ છે, જેને આધારે આપણે ટ્રાન્સ તરીકે એને ઓળખી શકીએ છીએ. સિસ સમઘટકમાં દ્વિબંધ ધરાવતા બે કાર્બનને જોડાયેલા સમાન સમૂહ કે પરમાણુઓ કાર્બન કાર્બન દ્વિબંધની એક જ દિશામાં હોય છે. જ્યારે ટ્રાન્સ સમઘટકમાં વિરુદ્ધ દિશામાં અથવા વિકર્ણ સમાન સ્થાનમાં સમાન સમૂહ હોય છે. જો દ્વિબંધ ધરાવતા કાર્બન પર સમાન સમૂહ આવેલા હોય તો ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. સિસ અને ટ્રાન્સ સમઘટકોમાં ધ્રુવીયતા નીચે પ્રમાણે જોવા મળે છે. આકૃતિ પરથી જણાય છે કે સિસ સમઘટક ધ્રુવીય છે, જ્યારે ટ્રાન્સ સમઘટક અધ્રુવીય બને છે. ટ્રાન્સ સમઘટકમાં બંને મિથાઇલ સમૂહો વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી ધ્રુવીય ચાકમાત્રા મ્યુનું મૂલ્ય 0 આવે છે. ડી એટલે કે ડી2 ધ્રુવીય ચાકમાત્રાનો એકમ છે. આલ્કિન સંયોજનોની બનાવટ. આલ્કિન સંયોજનોની બનાવટ આલ્કાઇનમાંથી, આલ્કાઇલ હેલાઇડમાંથી, વિસિનલ ડાયહેલાઇડમાંથી એટલે કે ડાયહેલોજન આલ્કેનમાંથી અને આલ્કોહોલમાંથી મેળવી શકાય છે. પ્રથમ જોઈએ આલ્કાઇનમાંથી. આલ્કાઇનની પેલેડિયમ અને ચારકોલના મિશ્રણયુક્ત ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે યોગશીલ પ્રક્રિયા કરતાં આલ્કીન મળે છે. આ પેલેડિયમ અને ચારકોલના મિશ્રણયુક્ત ઉદ્દીપકને લિંડલસર ઉદ્દીપક કહે છે. આમ સમૂહમાં હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયાને હાઇડ્રોજીનેશન પ્રક્રિયા કહે છે. અહીં ઇથેન સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા કરતાં પેલેડિયમ અને કાર્બન સાથેની ઉદ્દીપકની મદદથી ચારકોલની મદદથી ઇથિન મળે છે. ત્યારબાદ નીચે પ્રોપાઇનનું ઉદાહરણ છે. પ્રોપાઇનનું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતાં પેલેડિયમ અને ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થવાથી પ્રોપિન મળે છે. આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ ક્લોરાઇડની ઇથેનોલમાં ઓગળેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ઇથેનોલિક KOH સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતાં આલ્કીન મળે છે. આ પ્રક્રિયા દરમિયાન આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્ફા કાર્બન પરનો હેલોજન
અને બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહે છે. અહીં ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા ઇથેનોલિક KOH સાથે કરતાં ઇથિન મળે છે. સાથે પોટેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન એટલે કે પાણીનો અણુ છૂટો પડે છે. વિસિનલ ડાયહેલાઇડમાંથી એટલે કે ડાયહેલોજન આલ્કેનમાંથી આ પ્રક્રિયા જોઈએ. પાસેના 2 કાર્બન સાથે 2 હેલોજન પરમાણુ ધરાવતા હેલાઇડને વિસિનલ ડાયહેલાઇડ કહે છે. વિસિનલ હેલાઇડની ઝિંક ધાતુ સાથેની ઊંચા તાપમાને પ્રક્રિયાથી ઝિંક હેલોજન મુક્ત થઈ આલ્કીન મળે છે. અહીં X2નો અર્થ આપણે હેલોજન લેવાનો છે. આ પ્રક્રિયાને ડિહેલોજિનેશન કહે છે. અહીં સૂત્રમાં આપ જોઈ શકો છો 1,2-ડાયબ્રોમા ઇથેનની ઝિંક સાથેની ઊંચા તાપમાનની પ્રક્રિયા ઇથિન આપે છે અને સાથે ઝિંક બ્રોમાઇડ છૂટો પાડે છે. તે જ પ્રમાણે 1,2-ડાયબ્રોમોપ્રોપેનની પ્રક્રિયા ઝિંક સાથે કરતાં પ્રોપીન મળે છે અને ઝિંક બ્રોમાઇડ છૂટો પાડે છે. આલ્કોહોલમાંથી આલ્કોહોલને સાંદ્ર H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે 443 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરવાથી આલ્કીન મળે છે. અહીં ઇથેનોલની સલ્ફ્યુરિક એસિડ સાથેની 443 ડિગ્રી કેલ્વિન તાપમાનની પ્રક્રિયા દ્વારા ઇથિન મળે છે. સાથે પાણીનો અણુ છૂટો પડે છે. આલ્કીન સંયોજનોના ગુણધર્મો. આલ્કીનના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે અનુક્રમે જોઈશું. આલ્કીનના ભૌતિક ગુણધર્મો. આલ્કીનમાં જો મળતા સમઘટકો અને તેના ધ્રુવીય ગુણધર્મને કારણે તેના ભૌતિક ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે. આલ્કીનના 2, 3 કે 4 કાર્બન ધરાવતા સભ્યો વાયુ સ્વરૂપે, C5 થી C18 સુધીના સભ્યો પ્રવાહી સ્વરૂપે અને તેનાથી વધુ કાર્બન ધરાવતા સભ્યો ઘન સ્વરૂપે મળે છે. ઇથિન રંગવિહીન ફળ જેવી મીઠી વાસ ધરાવે છે. ઇથિન સિવાયના બાકીના બધા જ આલ્કીન વાસવિહીન અને સ્વાદવિહીન છે. ઇથિન સિવાયના આલ્કીન પાણી જેવા ધ્રુવ્ય દ્રાવકમાં અદ્રાવ્ય છે, પરંતુ અધ્રુવ્ય કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝીન, પેટ્રોલ, ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય છે. આલ્કેન કરતાં આલ્કીનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે તથા આણ્વીય દળ વધતા તેમાં વધારો થાય છે. આલ્કીનમાં શાખીય શૃંખલા ધરાવતા સમઘટકો કરતાં રેખીય શૃંખલા ધરાવતા સમઘટકોમાં ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. નીચેના કોષ્ટકમાં કેટલાક આલ્કીન સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ દર્શાવેલા છે, તે આપણે જોઈશું. અહીં પ્રથમ ઇથિન એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 છે, જેનું ગલન બિંદુ 104 ડિગ્રી કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 171 ડિગ્રી કેલ્વિન છે. તે જ પ્રમાણે પ્રોપીન, જેનું ગલન બિંદુ પણ 104 છે
અને ઉત્કલન બિંદુ 225 ડિગ્રી કેલ્વિન છે. તે જ પ્રમાણે બ્યુટાઇન, પેન્ટીન, હેક્સીન, હેપ્ટેન અને ઓક્ટેન દર્શાવેલ છે. અને સાથે 2મિથાઇલ બ્યુટીન અને 2,3-ડાયમિથાઇલના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોઈ શકો છો. આલ્કીનના રાસાયણિક ગુણધર્મો એટલે કે એની રાસાયણિક પ્રક્રિયાઓ. આલ્કીનમાં કાર્બન-કાર્બન દ્વિબંધમાં રહેલા પાઈ બંધ નિર્બળ હોવાથી તે સરળતાથી તૂટે છે અને પાઈ બંધના ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આલ્કીનમાં કાર્બન-કાર્બન દ્વિબંધમાંનો પાઈ બંધ તૂટી આ બંને કાર્બન પર પ્રક્રિયકનો પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ એટલે કે પરમાણુ સમૂહ ઉમેરવાની ક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે. હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. હેલોજન એસિડ સાથેના પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડ મળે છે. આ પ્રક્રિયાને હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહે છે. સમમિતીય આલ્કીનમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. ઇથેનની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ક્લોરોઇથેન મળે છે. અહીં આ સૂત્રમાં આપ જોઈ શકો છો CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ની સાથે પ્રક્રિયા કરતાં CH3 CH2 Cl એટલે કે ક્લોરોઇથેન મળે છે. અસમમિતીય આલ્કીનમાં એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH2 હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા અને માર્કોવ-નિકોવનો નિયમ. અહીં એક ઉદાહરણ સમજીશું પ્રોપીનનું. પ્રોપીનને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં 2 નિપજ મળે છે. એક છે 2 ક્લોરોપ્રોપેન અને બીજું છે 1 ક્લોરોપ્રોપેન. અહીં પ્રોપીનમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી જે 2 નિપજ મળે છે સમીકરણ 1 અને 2 એ મળતી નિપજની સ્થિરતા સમજવા માટે માર્કોવ-નિકોવનો નિયમ જાણવો જરૂરી છે. (1869) રશિયન વૈજ્ઞાનિક માર્કોવ-નિકોવે નીચે પ્રમાણે નિયમ રજૂ કર્યો. અસમમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીન સાથે અસમપ્રક્રિયકની યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય છે. આ સિદ્ધાંતને સારી રીતે સમજવા ઉપરની પ્રક્રિયાની પ્રક્રિયાવિધિ સમજીએ. સૌપ્રથમ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HClમાં રહેલો ઇલેક્ટ્રોન અનુરાગી આયન એટલે કે H+ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાઈ નીચે પ્રમાણે કાર્બોકેટાયન બનાવે છે. અહીં ઉદાહરણમાં જોઈએ CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HCl સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન આયન છૂટો પડી સ્થાયી અને અસ્થાયી 2 નિપજ આપે છે. પ્રથમ છે દ્વિતીયક કાર્બોકેટાયન અને બીજું છે પ્રાથમિક કાર્બોકેટાયન. પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોવાથી HClમાંનો ઋણ આયન એટલે કે Cl નેગેટિવ બહુ જ ઝડપથી દ્વિતીયક કાર્બોકેટાયનના કાર્બન સાથે જોડાય છે. જ્યારે અણુમાં કાર્બન ધન ભાર ધરાવે છે તેને કાર્બોકેટાયન કહે છે. અહીં એરો દ્વારા જોઈ શકો છો CH3 અને ત્યારબાદ +CH અને CH3 + Cl- એટલે કે
કાર્બન પોઝિટિવ અને Cl માઇનસ એટલે કે નેગેટિવ ધનભાર ધરાવે છે અને જેના કારણે 2 ક્લોરોપ્રોપેન આપે છે એટલે કે CH3 CH CH3 અને બીજા કાર્બન સાથે ક્લોરીન. અસંમિત આલ્કીનમાં હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા અને પેરોક્સાઇડ અસર. અસંમિત આલ્કીનની હાઇડ્રોબ્રોમાઇડ્સ જેવા કે હેલોજન એસિડ સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો માર્કોવ-નિકોવના નિયમ વિરુદ્ધ નિપજ મળે છે. આ પ્રકારની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ કે હાઇડ્રોજન આયોડાઇડ સાથે જોવા મળતી નથી, માત્ર હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે જ થાય છે. ઓગણીસો 33માં MS ખાર્સ અને FR મેયોએ આ ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો, જેને પેરોક્સાઇડ અસર અથવા ખાસ અસર અથવા પ્રતિ માર્કોવ-નિકોવ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પેરોક્સાઇડ અસર પ્રમાણે મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે પ્રમાણે દર્શાવી શકાય. અહીં સહસંયોજક બંધના સમવિભાજનથી મુક્તપણે ઉત્પન્ન થાય છે. અહીં આપ સમીકરણમાં જોઈ શકો છો, બેન્ઝીનની કાર્બન અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મુક્ત મૂલક પ્રક્રિયા જોવા મળે છે, જેમાં હાઇડ્રોજન અને બ્રોમિન છૂટો પડે છે. બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન અને ત્યારબાદ બ્રોમિન છૂટું પડે છે. અને ત્રીજા સમીકરણમાં 2 નિપજો જોઈ શકાય છે, જેમાં પ્રાથમિક મુક્ત મૂલક અને દ્વિતીયક મુક્ત મૂલક જોઈ શકાય છે. પ્રાથમિક મુક્ત મૂલક એ અસ્થાયી મધ્યસ્થી છે, જ્યારે દ્વિતીયક સ્થાયી મધ્યસ્થી છે. અહીં અન્ય એક સમીકરણ છે તે જોઈ શકાય છે, જેમાં નિપજ તરીકે 1 બ્રોમોપ્રોપેન અને મુક્ત મૂલક તરીકે બ્રોમાઇડ છે. ત્યારબાદ બીજા સમીકરણમાં બ્રોમાઇડ ગૌણ નિપજ છે, જેમાં ગૌણ નિપજ 2 બ્રોમોપ્રોપેન છે. ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. આલ્કીનની સામાન્ય તાપમાને પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયાને હાઇડ્રોજનેશન કહે છે. જો નિકલ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો ઊંચું તાપમાન અને દબાણ જરૂરી છે. અહીં ઇથિનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા અને પ્લેટિનમ અને પેલેડિયમ ઉદ્દીપકની ઉપયોગથી જે પ્રક્રિયા કરતાં ઇથેન મળે છે અને ત્યારબાદ નીચે નિકલ ઉદ્દીપકની મદદથી અને ઊંચા તાપમાન અને દબાણથી ઇથેન પ્રાપ્ત થાય છે. હેલોજન સાથેની પ્રક્રિયા. આલ્કીનની હેલોજન સાથેની પ્રક્રિયાથી ઇથિલિનિક દ્વિબંધમાંનો બંધ તૂટીને હેલોજન અણુ ઉમેરાતા ડાયહેલોજનયુક્ત આલ્કેન મળે છે. આ પ્રક્રિયાને હેલોજિનેશન પ્રક્રિયા કહે છે. અહીં ઇથિનની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી 1,2 ડાયક્લોરો ઇથેન મળે છે. અહીં 1,2 એટલા માટે કારણ કે પ્રથમ કાર્બન સાથે પણ ક્લોરીન જોડાયેલો છે અને બીજા કાર્બન સાથે પણ ક્લોરીન જોડાયેલો છે. આજે આપણે આલ્કીન વિશે સમજ્યા. આલ્કીન વિશે જો આપ વધુ માહિતી જાણવા માંગતા હોય તો ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સની કેમેસ્ટ્રીની બુકનો તમે અભ્યાસ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો.
આભાર. વંદે ગુજરાત.